ભાઈ લોકો આપણે વાર બાર કપાવીને નાઈ ધોઈને આવી ગયા આપણે મિતેશ પટેલની દુકાને ઓખા. આપણા મિતેશભાઈ છે ત્યાં ફિશિંગના સાધનોનો ખજાનો છે આની દુકાનમાં. દરેક સાધન મળી રહેશે ફિશિંગનું. સ્વાગત છે ભાઈ લોકો તમારું આપણા નવા વિડીયોમાં. આજે આપણે ફિશિંગમાં નથી ગયા માકુલની, કેમ કે પવન નીકળી આવ્યો છે એટલે આપણે ફિશિંગમાં નથી ગયા. આજે આપણે આવ્યા જ હોડકા ઉપર ચક્કર મારવા. આપણો હોડકો જોઈ લઈએ બરોબર પડ્યો. હોડકો તો આપણો બરોબર જ પડ્યો છે. હોડકો આપણી વાટ જોઈ જ હવે ક્યારે લોન્ટીપ નીકળે. હવે એમાં એવું છે કે હજી આપણે લોન્ટીપ માટે જે વાઘો છે એ વાઘો હજી અધૂરો પડ્યો બનેલો, તો એ વાઘા માટે હજી ગુંટીની દોરી લેવાની છે. લઈ આવીએ, વાઘો પૂરો કરી લઈએ, પછી માકુલ 10-15 જોઈ લઈએ કેવાક મળે, પછી નકા લોન્ટીપની તૈયારી કરીએ. આપણી જો હજી બરફની ટાંકી ઉપર પડી ચડાવવાની છે. હજી ઘણું બધું આમાં તૈયારી કરવાની બાકી છે. વાઘા બાઘા કુકિંગ લઈને બધું કમ્પ્લીટ કરી લઈએ, પછી નીકળીએ આપણે લોન્ટીપ. પપ્પા તમને નથી લાગતું આપણા વિડીયામાં વધારે હવાનો પવનનો જ અવાજ આવે છે? હવે આપણે માઇકનો ખર્ચો કરવો પડશે મને લાગે છે એવું. તમારા મોઢા માઇક જેવા જ છે. જોશું આપણે માકુલમાં કાંઈ દયાવટ હશે, મળશે માકુલ તો લઈ લઈશું માઇક. એમાં શું છે, અવાજ ક્લિયર આવે તો મજા આવે શું પબ્લિકને વિડીયો જોવાની. આપણે પછી દુકાને મળીએ, ને લેતા આવીએ પછી જઈએ દુકાને. તો ભાઈ લોકો આપણે જતા હતા હોડકા ઉપર આવીને પછી આવ્યા ધવલભાઈ આગળ વાળ કપાવવા, હેરકટ કરાવવા. ધવલભાઈ હેરકટ કરે જ ફૂલ જોરદાર. આપણો જીથરો ભાઈ જો ખાલી વારમાં દાંતિયા મારી રાખે છે. હાલો ધવલભાઈ કર નાખો હેરકટ. હેરકટ કરીને પછી જવું જ આપણે ઓખા. હા પકડતા આખી બાકી ખાઈ લ્યો પછી કરો ચાલો. આખીને ભૂલી જો રોજ ખાતા બાકી પ્રેમનો માવો કે ભાઈ. ભાઈ લોકો આપણે વાર બાર કપાવીને નાઈ ધોઈને આવી ગયા આપણે મિતેશ પટેલની દુકાને ઓખા. આપણા મિતેશભાઈ છે ત્યાં ફિશિંગના સાધનોનો ખજાનો છે આની દુકાનમાં. દરેક સાધન મળી રહેશે ફિશિંગનું. તો ભાઈ લોકો આપણે જોતા આવીને શું સાધન છે અંદર. હાલો દેખાડતા ઓજા જારો ઓજા ફાટી અને સાંધવા માટેના દોરા છે. ઉપર પડાવી બધા ટાંગીના ઝાર. આ ઓલા છે બત્તી આવે બોટમાં રાખવા માટે. છૂટાવી પડ્યા જેવા લાલ, પીળા, બ્લુ જેવી વસ્તુ જોઈએ કલરમાં. કુટ્ટી છે 4 નંબર, 5 નંબર, 6 નંબર, 7 નંબર દોરા છે, દોરી છે. હાલો અંદરથી વાંચી જોતા આવીએ. આ જારી છે કાંઈ નર્સિંગ ધ્યાન કરવા જ આવે છે દુકાનમાં. જોઈ શકો છો મિત્રો, અહીંયા ફૂલ સ્ટોક ખજાનો જોઈએ સાધન મળી જાય. જો આ ડિસ્કાઉન્ટના સૂતર બધા પૂરા ભૈરા જ પડ્યા છે. આ સફારીમાં ડિસ્કાઉન્ટના સૂતર છે, જેવા સૂતર જોઈએ એવા. ઉપર પડ્યા તંગીના જાર, 2 આંગળાથી કરીને 10 આંગળા સુધીમાં બધા તંગીમાં જાર મળી જાય. ઓજા સારવા માટેના દોરા 36ના કે 24ના 12ના જે જોઈએ મળી જાય. અને દોરીમાં પણ હર કોઈ વેરાયટી છે. આ બોટુમાં લંગર માટેની વલ છે, લંગર નાખવા માટે. પછી ઝાડમાં વાપરવા માટે પણ દોયડા છે, જાડા ઝીણા જેવા જોઈએ એવા. તું આજ તો કે ચંદા આ સૂતર ઓજાના અને આ દોરી હરેક વેરાયટીની દોરી પણ છે અહીંયા. જોઈ શકો પાછો ફૂલ સ્ટોક, જેટલો માલ જોઈએ એટલો મળી જાય. હજી ઓલા ભાઈ કે છે ઉપર જ માલનો સ્ટોક ફૂલ છે. ચડાઈ જશે ને ત્યાંથી. હાલો આના ઉપરથી ઠેકડા મારતો ને ચડી જાય. લાઈટ બો સ્વિચ ના આગલી પેરી બો સ્વિચ ની ચાલુ કરે. ઓ હાલો આવી લાવો. આઈ માથે ન લાગી. અહીંયા અંધારું છે. અહીંયા ક્યાંક લાઈટ ક્યાં ગઈ સ્વિચ? અરે ચાલુ કર. સબલ માં દેવ
તો મિત્રો જોઈ શકો છો નીચે તો ફૂલ સ્ટોક છે, ઉપર એટલો સ્ટોક છે. ઓજામાં કોઈ પણ જાતનો સૂતર આપણે જી જોઈએ, થોબા ઓજાનો કે ડિસ્કા ઓજાનો ગમે એ સૂતર જોઈએ મળી જાય. બધી વેરાયટીમાં માલ છે. સફારીમાં છે, બ્લુમાં છે. ખજાનો પણ એક જાતનો ખજાનો જ કહેવાય. હર કોઈ વેરાયટી બરોબર, અને વ્યાજબી ભાવે મળે તમને સ્ટોક. હવે આપણે બોટ લઈએ પછી આપણે ત્યાંથી બધું લઈ લઈએ. હા લઈ ક્યારે લઈએ બોટ બોટ લેવા? આપણે. હા જો કલર લાઈટ આમ અંધારું છે, આમ નજર પૂગે ત્યાં સુધી આખો વખાર ભરેલો જ પડ્યો. કલરના સાધન જી તમને જોઈએ સાધન ઈ બધું મળી રહેશે. ફૂલ સ્ટોક અવેલેબલ હોય ત્યાં. કોઈ સ્ટોક પૂરો થતો નથી ભાઈ લોક. ઓનલાઈન પણ તમે ફોનથી કોન્ટેક્ટમાં મંગાવી શકો. કોઈ પણ આઈટમ જોતી હોય તમને હજી ઉપર લાગે છે, એના ઉપર જ હું ડબલ માલ. મારે છે ઉપર ચડી જાય. હજી ત્રીજો માળ છે ભાઈ લોક. ત્યાં આપણે જોતા આવીએ શું શું છે ત્યાં. હજી તમારે જાર બનાવવો હોય, ઓર્ડર દેવો હોય બનાવવાનો, જેટલા કારણો તમને જાર જોતો હોય એ પણ આ ભાઈ બનાવી દે છે. આ બાજુ જો અહીંયા કેરેટ પડ્યા છે, બેસન પડ્યા છે. કેરેટ, બેસન, પછી બોયા છે, લાલ કારા પીળા બ્લુ, હર કોઈ આઈટમના બધી બેસન. વેરાયટી છે ભાઈ. અહીંયા મચ્છી મારવા માટે લગતી વળગતી કોઈ પણ સાધન એવું નથી બધું મળી જાય. શું છે અહીંયા? પાણીના બેરલ પડ્યા છે. પાણીના બેરલ. 200 લીટર છે, આ 100 લીટર છે, પછી 60 લીટર છે, 30 લીટર છે, 20 લીટર છે. એમાં તમને બધી આઈટમ મળી જાય. નાનકડા કેન્યા પણ છે 10 લીટરના. નીચે હજી ગાડી આવી છે માલ. હા જો હજી માલ એટલો બધો પડ્યો છે તોય માલનો સ્ટોક ફૂલ ચાલુ છે આવવામાં. આ ઓખાની બજાર છે, ઓખાની બજારમાં દુકાન આવેલી છે. તો ભાઈ લોક તમને જે કોઈ પણ સાધન જોતું હોય તો કોન્ટેક્ટ નંબર અમે નાખી દેશું સ્ક્રિપ્ટમાં, નીચે આપણે વિડીયોમાં રાખી દેશું. તમે કોન્ટેક્ટ કરી શકો છો. એને ઓર્ડર દેવો હોય તમારે જાર બનાવવા માટે, જારે બધા બનાવી આપે. બનાવી આવે પણ 100 કિલોથી ઉપર હોવો જોઈએ. કોઈ પણ આપણે પરફેક્ટ માપ જોતો હોય, માની લો 9 આંગળો જાર જોઈએ છે કે 10 આંગળો જોઈએ, હાલમાં એના સ્ટોક ન હોય તો એ ઓર્ડર લઈએ અને કંપની 100 કિલોથી ઉપરનો ઓર્ડર લઈએ. એનાથી ઓછામાં કંપની ન બનાવી દે. એટલે આપણે 100 કિલો ઉપરનો ઓર્ડર હોય તો બિંદાસ આવી જવાનું, માપ દઈ જાય એટલે માલ આવી જાય. હાલો તો આપણે પાછા નીચે જાય. કઈ બાજુ છે સીડી? અંબાજી આમ બાજુ છે. બસ્તી બંધ કરનાક બંધ. બંધ. ચલો બંધ રહી ગયો ધક્કો. ઓહ. તો મિત્રો તમે જોઈ લીધું બધું ફૂલ સ્ટોક અવેલેબલ. અવેલેબલ. હજી માલનો સ્ટોક આવે જ છે અહીંયા, ચાલુ છે માલ હવામાં. એ બધું આપણે જોયું હતું, આપણે જે લેવા આવ્યા જીતા લઈ લ્યો. આપણે લેવાનું યાર દોરી એ લેવાની ને 4 નંબર કુંડીનો બોક્સ કાઢવાનું. એટલે આપણો માલ છે કમ્પ્લીટ. એટલે આટલો ઉભો થા. અરે 4 નંબર કુંડી લાવ એક બોક્સ કાઢ લે આપણે. એક સો ઘટે ના. છે. બસ થઈ ગયું આપણું. એક બોક્સ કુંડીનો છે, દોરી છે. બે આઈટમ લેવાની કમ્પ્લીટ આપણે. ભાઈ લોક તમે જોઈ લીધું, મિતેશભાઈની દુકાનમાં બધો સાધન મળી રહેશે. જો તમારે જોતો હોય તો મિતેશભાઈનો કોન્ટેક્ટ કરજો. પપ્પા મને લાગે છે ટ્રાન્સફર ગાડી આગળ ઊભા છે, ટ્રાન્સફર ગાડીમાં કામે લાવવાનો વિચાર થાય છે. શું છે પપ્પા? હા એટલે લાગી જાય. હનીભાઈ ક્યાં ના જ પાડે છે આપણે મજૂરીમાં. કા હનીભાઈ આવી જાય. અમારા માપુર બંધ થાય તમારા ભેગા આવી જાય મજૂરીમાં. લઈ લેજો. ભાઈ લોકો આપણે દુકાનેથી બધું સાધન જોઈને આપણો સાધન લઈને આવી ગયા છે આપણે બ્રિજ ઉપર.
બ્રિજ ઉપર થોડીક વાર બેસીને પછી આપણે નીકળી જઈશું ઘરે. બ્રિજ ઉપર એટલે હજી ઓલી કલરિંગ લાઇટો ચાલુ નથી થઈ. તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. મળશું આપણે બીજા વિડીયોમાં.